રાજકોટની સેવાકીય સંસ્થા વીએમ મહેતા ફાઉન્ડેશન દ્વારા સેવાનું ઉત્તમ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. વીએમ મહેતા ફાઉન્ડેશનના ઉમેદ પ્રોજેક્ટ હેઠળ શિક્ષા રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજકોટની પ્રચલિત જીનિયસ સ્કૂલના સંચાલક ડીવી મહેતા અને તેમના પરિવારના વિચારથી શિક્ષા રથનો પ્રારંભ થયો છે. શિક્ષા રથના ઉદ્ઘાટન સમારોહમાં રાજકોટ શહેરના જાણીતા ઉદ્યોગપતિ, રાજકોટ બિલ્ડર એસોસિએશન તથા રાજકોટ જિલ્લાના કલેક્ટર પ્રભાવ જોશી ઉપસ્થિત રહ્યા હતા. શ્રમિકોના બાળકો માટે પણ શિક્ષણની વ્યવસ્થા જરૂરી છે. રાજકોટમાં 2000 જેટલી બાંધકામ સાઇટ પર 5000 થી 6000 બાળકોને શિક્ષા નહીં મળતી હોય ત્યાંથી શિક્ષા રથ શરૂ કરવાનું ડીવી મહેતાને વિચાર આવ્યો હતો. શિક્ષા રથમાં ઊભો કરવામાં આવેલ ક્લાસરૂમમાં કેટલા બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડશે? સર્વે દર્શક મિત્રોને નમસ્કાર. શિક્ષણ એ ભારતના તમામ બાળકનો પ્રાથમિક અને સંવૈધાનિક અધિકાર છે. ત્યારે કેન્દ્ર સરકારનો રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો, સર્વ શિક્ષા અભિયાન એ ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે. પરંતુ જે બાંધકામની સાઇટ પર કામ કરતા મજદૂરો હોય એમના બાળકોનું શિક્ષણની વ્યવસ્થા એ લગભગ ભારતભરમાં ક્યાંય પણ વિચારાઈ નથી. કારણ કે એમના મા બાપ છે, આ મજદૂરો છે, એ માઇગ્રેટ થતા હોય એક સાઇટ ઉપરથી બીજી સાઇટ ઉપર, અને એ બીજા પ્રદેશ કે બીજા રાજ્યમાંથી આવતા હોય. રાજકોટ કે ગુજરાતની વાત કરીએ તો કોઈ ગોધરાથી આવતું હોય, કોઈ પંચમહાલથી, કોઈ બનાસકાંઠાથી, કોઈ સાબરકાંઠાથી, કોઈ બિહારથી, કોઈ યુપીથી, કોઈ રાજસ્થાનથી, કોઈ મધ્યપ્રદેશથી. તો એ એક સાઇટ પર માનો કે સેન્ટરિંગનું કામ છે તો એ 2 મહિનાનું કામ હોય તો 2 મહિના, 4 મહિનાનું કામ હોય તો 4 મહિના, 6 મહિના 6 મહિના, તો એટલું કામ કરી અને પછી બીજી સાઇટ પર માઇગ્રેટ થતા હોય. એટલે આમનું કોઈ કાયમી રહેઠાણ નથી હોતું. એના હિસાબે આ પ્રકારના બાળકો છે એમને સરકારી ગ્રાન્ટેડ કે કોર્પોરેશનની શાળાઓમાં એમને પ્રવેશ નથી મળતો. હવે એમાં આ બાળકોનો કોઈ દોષ નથી. એટલે વીએમ મહેતા ફાઉન્ડેશન કે જે મારા પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે અમે સ્થાપિત કરેલું છે, એની નીચે ઉમ્મીદ પ્રોજેક્ટ કે જે ઉમ્મીદ પ્રોજેક્ટની અંતર્ગત એક શિક્ષા રથ, SVMM શિક્ષા રથ, કે જેમાં એક ક્લાસરૂમ જ અમે બસની અંદર ઊભો કરેલો છે, જેમાં 24 બાળકો બેસી શકે છે. એનું વ્હાઇટ બોર્ડ હોય છે, ટીચર, આમ સ્ટોરેજ, અને આ બસ જ એક સાઇડ પરથી બીજી સાઇડ પર જશે અને ત્યાં જે બાળકો આ પ્રકારે વંચિત હશે એ બાળકોને અભ્યાસ કરાવશે. અમે આ પ્રકારના બાળકોનો સર્વે કર્યો છે. રાજકોટમાં લગભગ 6 થી 10,000 આ પ્રકારના બાળકો છે કે જે પ્રાથમિક શિક્ષાથી વંચિત છે. ત્યારે અમે આ સાઇટ પર જઈ આ બાળકોને ટેક્સ્ટ બુક, નોટબુક, યુનિફોર્મ, સ્કૂલ બેગ, શૂઝ આ બધું અમે આપવાના છીએ. સાથે સાથે ક્વોલિફાઈડ શિક્ષક એમને ભાષા અને ગણિત એનું જ્ઞાન આપશે. આ બાળકોને અમે એમનું વ્યક્તિગત સ્વચ્છતા, પર્સનલ હાઇજીન, એમની પર્સનલ કેર, એના માટે પણ અમે એમને ટોયલેટરી, એમને ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, સાબુ એ પણ આપવાના છીએ. એમ આ બાળકોના જીવનમાં એક સારી ઉમ્મીદ, આશા લઈ આવવાનો એક નમ્ર પ્રયાસ, એટલે પ્રોજેક્ટ ઉમ્મીદ વીએમ મહેતા ફાઉન્ડેશનનો લક્ષ્યાંક તો અમારો એવો છે કે અમે અભી તો નાપીએ મુઠ્ઠી પર જમી, હमें अभी तो नापने को पूरा आसमान बाकी है. એટલે રાજકોટમાં 6 થી 8,000 બાળકો છે. અમારું એવી મુહિમ છે કે આ બધા બાળકોને એજ્યુકેશન અમે પૂરું પાડી શકીએ. આના માટે રાજકોટ બિલ્ડર એસોસિએશન પણ આગળ આવશે, અન્ય દાતાઓ પણ આગળ આવશે. પણ આ જે 150 બાળકો છે એ 150 બાળકોની જવાબદારી એ વીએમ મહેતા ફાઉન્ડેશનની છે, એમને ભણાવવાની. અમે આશા રાખીએ છીએ કે રાજકોટનું તંત્ર, બિલ્ડર્સ, અન્ય દાતાઓ આગળ આવે તો અમે રાજકોટના 6 થી 8,000 તમામ બાળકોને પણ આ શિક્ષણની સુવિધા પૂરી પાડશું. અને આના પરથી દાખલો લઈ અને રાજ્યના અન્ય શહેરો, દેશના અન્ય રાજ્યોમાં પણ આ મુહિમ છે એ વધુને વધુ વિકસે એવું અમે મીડિયાના માધ્યમથી પણ અમે અપીલ કરીએ છીએ. શિક્ષા રથ સેવા યજ્ઞમાં બિલ્ડર એસોસિએશનમાંથી પણ બિલ્ડરો, ઘણા શિક્ષકો, જિલ્લા વહીવટીતંત્ર, રાજકોટ મહાનગરપાલિકા પણ જોડાશે. શિક્ષા રચના ફાઉન્ડેશનના ડીવી મહેતાએ પોતાના 40 વર્ષના કરિયરનો સૌથી બેસ્ટ પ્રોજેક્ટ ગણાવ્યો છે.